ફેક્ટરી છે એની બરાબર ફૂટપાથ ઉપર અત્યારે હાલ હીરા વેપારીઓ છે તેઓ ધરણા પર બેસી રહ્યા છે અને તેમની માંગ છે કે તેમના ઉપર કરવામાં આવેલા ચેક રિટર્નના કેસ પાછા લેવામાં આવે. સમગ્ર મુદ્દો શું છે હીરા વેપારીઓ સાથે જાણીએ શું મુદ્દો હતો અને કઈ રીતની સમગ્ર હતી ગઈ. અમે 2017-18થી માંડીને 21 સુધીમાં જે અમે હીરાના ધંધામાં હતા બધા વેપારી ભાઈઓ છે અને કેપી સાથે 8-10 વર્ષથી ધંધો કરતા આવતા હતા. અને એ સમયમાં કોરોના કાળમાં નુકસાનીના કારણે અમારી કંપની લોસ જતાં અમે નાદારી નોંધાવી. તો એસોસિએશનની હાજરીમાં મધ્યસ્થીમાં પંચ બનાવે અને પછી અમે ચૂકવણું કરે 50% 70% કે 80% 90% જે બધાનું અલગ અલગ ચૂકવણું થયું હોય પછી એને અમને બધા પાસેથી ચૂકવણું મધ્યસ્થી કરી અને લઈ લીધું. રોકડા માલ મિલકત જ્વેલર્સ જે આપણી પાસે હોય દાગીના જમીન મકાન એ બધું આપી દીધું હોય. પછી અમે સિક્યુરિટી પેટે એને ચેક આપેલા હોય જ્યારે અમે વેપાર કર્યો હોય ને એની સાથે ત્યારે એ સમયમાં એની પાસે ચેક અમારા એણે રાખ્યા. ચૂકવણા ટાઈમે અમને એણે ચેક પાછા ન આપ્યા કે વાંધો નહીં તમારું હવે બધું ક્લોઝ થઈ ગયું તમે શાંતિથી ઘરે જઈને બધા સૂઈ જાઓ. પછી બધાને 4 મહિના કોકને વર્ષ દિવસ પછી કોકને 2 વર્ષ પછી એણે ચેક બાઉન્સ કરાવીને અને કેસ કર્યા છે. એટલે આ બધાના અત્યારે હાલમાં કોર્ટમાં કેસ ચાલુ છે. આ એક ભાઈ જેલમાં જઈ આવ્યા છે, 1-2 ભાઈ એક ભાઈને છોડાવ્યા છે. અને અત્યારે અમે બધા અગ્રણીઓ હર્ષભાઈ સંઘવી સીએમ સાહેબ બધાને અમે રજૂઆત કરી છે. મોટા મોટા બધા ડાયમંડના અગ્રણીઓ ડાયમંડ એસોસિએશન બધા અમારી સાથે છે. કેટલું પરેશાન થવું પડે? પરેશાન આમાં સાહેબ છે 6 વર્ષથી આ બધા જ પીડાય છે. 6 વર્ષથી આનો કોઈ નિકાલ આવ્યો નથી હજી. અને અમે આની અરજી આપણે ઓલ ગુજરાત બધા ધારાસભ્યોથી લઈને સીએમ સાહેબ સુધી બધાને કરેલી છે. અને ઓનલાઈન સીપી ગ્રામ્સમાં સીએમઓમાં પીએમઓમાં રાષ્ટ્રપતિ અને નરેન્દ્રભાઈ સુધી વખતે અરજી કરેલી છે. પણ ત્યાંથી બધી અરજી ટ્રાન્સફર થઈને અહીંયા સુરત કમિશનર ઓફિસ સીપી સાહેબને આવેલી છે. પણ સીપી સાહેબે ત્યાંથી ટ્રાન્સફર કર્યું તો વરાછા પોલીસ સ્ટેશન. પણ પછી આગળ કોઈ એવી મેટર આમાં વાત આગળ ચાલી નથી. અને અમે અહીંયા તમે જેલમાં જઈ આવ્યા છો 2 વખત કયો ગુનો? ગુનો કાંઈ નહીં જે આપણે એ આ જે શેઠ છે એબીસી એને હિસાબે એને રાઈટ લાગ્યું એટલે એને અમને આ રીતે ચેક બાઉન્સ કરાવ્યા. પણ લીગલી ગુનો ધંધાના નિયમ પ્રમાણે અમારો કાંઈ નહીં. બિલકુલ જોઈ શકાય તમામ હીરા વેપારીઓ કહી રહ્યા છે કે સુરત ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં ચૂકવણું થઈ ગયો છે છતાં ચેક બાઉન્સ કરીને તેઓ હેરાન પરેશાન કરી રહ્યા છે, કેસ કરી રહ્યા છે. આ તમામ કેસો પાછા ખેંચવામાં આવે તેવી હીરા વેપારીઓની માંગ છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે નંદરાજ બાગલે, EPP અસ્મિતા, સુરત. તો અત્યારે અહીંયા હડતાલ ઉપર જો અહીંયા બેઠેલા છે હીરામાં સખત મંદી ને મંદી જ આવતી રહી છે. આપણે અહીંયા જોઈ રહ્યા છીએ ચાલુ કલાક અરે પકડને જલ્દી. અત્યારે અહીંયા લોકો શું છે ભાઈ આ કાંઈ વાંધો નહીં.